બંને ભાઈઓ માટે શું શું રક્ષાબંધન કેવા સ્ટ્રેટ ગેટ હું જાઉં છું મારા ભાઈઓને રાખડી બાંધવા. ધીસ ઇઝ અવર કાર ક્રેટા. I miss this my car. निशु वो लड़का जीबड़ी काटता है. समय चलो अब ગામમાં જઈએ અમે લોકો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો આજે મારી સવાર વહેલી પડી ગઈ છે કેમ કે આજે હું જવાની છું ઘરે. રક્ષાબંધનને સાતમને આવે છે તો પછી કાલે જ રક્ષાબંધન છે તો આજે હું જવાની છું કેમ કે રક્ષાબંધનને દિવસે તો પહોંચવું પડે ને. પછી તો જો જઈ સૂતા છે અને હું જાગી ગઈ છું આજે વહેલી. તો બધાને સવારની ગુડ મોર્નિંગ. અને જો હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં પછી જઈને ઉઠાડું અને પછી બીજું બધું કામ પતાવી નાખું. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફ્રેશ થઈને પહેલાં તો દીવાબત્તી કર્યા અને કૃષ્ણ ભગવાનને નવો વાઘો પહેરાવી દીધો કેમ કે જન્માષ્ટમીના દિવસે હું હોઈશ નહીં અહીંયા. એટલે અત્યારથી નવા કપડાં પહેરાવી દીધા, નવો હાર ને કપડાં ને બધું મસ્ત પહેરાવ્યું. અને પાછો વાઘો એવો જેવો તેવો નથી, મસ્તાનો છે ભરેલો. કૃષ્ણ ભગવાનને એવું બધું જ બહુ ગમતું ને આમે તે. તો દીવાબત્તી કર્યા ને હવે જો જઈને હું ઉઠાડીશ કેમ કે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. અને ફટાફટ પછી ઉઠીને ઓફિસે વયા જશે ને ફટાફટ ઘરનું કામ બતાવીશ કેમ કે એમાં નણંદ પણ આવવાના છે રાખડી બાંધવા આજે મને. એટલે રાખડી બાંધવા હું કાલ આવીશ નહીં, કાલ રક્ષાબંધન છે એટલે પછી કેવું તમને. તો આગલે દિવસે હું આજ જવાની છું તો તમને આજે હું રાખડી બાંધી દઈશ. તો એ આજે આવવાના છે. પછી જમવાનું ને એવું કંઈક કરવાનું છે. અને તો સારું, ચાલો પહેલાં તો જઈને ઉઠાડું ને પછી ઘરનું ફટાફટ બધું કામ બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને રાખડી પણ બાંધવાની છે. અને બાકી તો જો મેં મારા ભાઈઓ માટે જે ગિફ્ટ લીધા એ તમને બતાવું છું. એટલે એ બ્લોગ કાલે મેં શૂટ કર્યો થોડોક એવો 2 મિનિટનો. ગિફ્ટ તમને લોકોને બતાવ્યું કે શું લીધું મારા ભાઈઓ માટે એ. કેમ કે મને આમ દિલથી લેવાનું મન થયું એટલે પછી ધ્રુવીલને શૂટ કરે એને લીધું ને. જયદીપ અત્યારે જે યુઝ આવી શકે કેમ કે જયદીપ તો હવે ધંધો કરવા માંડ્યો, મોટો થઈ ગયો એટલે એની માટે એવી ટાઈપનું ગિફ્ટ લીધું, કિચન ને એ બધું એને કામ આવશે. અને ધ્રુવીલ હજી નાનો છે એટલે એની માટે બોટલ ને જસ્ટ પર્સ લીધું છે. બાકી જેમ મોટો બધ થશે એમ બીજું પણ લઈ દઈશું. બસ જો એ ગિફ્ટ લીધા ને જય ધ્રુવીલને તો કાલ મેં રાજકોટ મોકલાવી દીધું કેમ કે હું રાજકોટ તો પહોંચી નહીં શકું એટલે એને રાખડીને એવું બધું મોકલું છે. ને આજે હવે જયદીપ માટે લઈ જઈશ. જયદીપને કીધું નથી હજી કેમ કે ગિફ્ટનો તો બ્લોગ કાલ રક્ષાબંધનના દિવસે જ આવશે. તો એને કેવું લાગે કેવું નહીં હું તમને લોકોને જણાવીશ. અને સારું, તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અહીંયા જો રાધા કૃષ્ણની મસ્ત મૂર્તિ છે. પછી અહીંયા પણ છે આદિયોગી ને આમાં નણંદ આપ્યું હતું એ બધું પણ દટાઈ ગયું ટીવીના લીધે. એટલા બધા શોપીસ હતા પછી અડધા તો મેં ધોઈને ખાનામાં મૂકી દીધા કેમ કે ખોટું અહીંયા રાખવાનું કંઈ મિનિંગ નહીં, દેખાય નહીં, રદ ચડી જાય. એટલે પછી મેં બધું અડધું મૂકી દીધું ને અડધું આમાં પડ્યું છે. તો પણ રાધા કૃષ્ણ મૂર્તિને મેં કીધું કેમ પેક કરીને મૂકવી એટલે એમને પડી છે. આ ટીવીને લીધે બધું દટાઈ ગયું મારું. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. અને જો અમે લોકો ગામડેથી આવી ગયા છીએ ને હવે આવે છે રક્ષાબંધન. તો હું રક્ષાબંધનમાં સુરત જવાની છું પણ રાજકોટ નથી જવાની. એટલે પછી મારા ભાઈ માટે આજે હું પાર્સલ ને એવું જઈ જોડે મોકલી દઉં છું કેમ કે પછી કાકીની લોકો પણ નાંદુરી જવાના છે. અને એટલે મેં કીધું પાર્સલ મોકલી દઉં ને બ્લોગ શૂટ કરું કે મેં મારા બંને ભાઈઓ માટે શું રક્ષાબંધનનું ગિફ્ટ લીધું છે તમને પણ બતાવું. ચાલો તો જો આ ધ્રુવીલ માટે મેં લીધું છે વોલેટ અને એની જોડે ફોટો આવ્યો છે.
મસ્તનો ફોટો ને આ ધ્રુવિલ માટે વોલેટ લીધું છે. હમણાં તો હજી નાનો છે એટલે 1-2 વર્ષ કામ નહીં આવે, પણ એ શોખીન બહુ છે એટલે યુઝ કરે એવો છે. અને બાકી તો જો સ્કૂલે જાય છે એટલે મેં લીધી છે એની માટે બોટલ. આમાં જ કદાચ રાખડી રાખી હતી. જો ધ્રુવિલ છે લખેલું નામ ને એવી રીતના મેં ટેમ્પરેચર બોટલ એની માટે લીધી છે. અને રાખડી કંઈક આવી છે. બે ભાઈઓ માટે સેમ જ રાખડી લીધી, કેમ કે બે ઝીણા ઝીણા છે ને એટલે બેને માટે પતલી પતલી. અને જયદીપ માટે મેં આવી રીતના કંઈક પછી બીજું લીધું હતું, એટલે સેમ જ બેયનું લીધું છે, પણ જયદીપનું થોડુંક વધુ લીધું, કેમ કે જયદીપ આ બધું હવે યુઝ કરે છે, હવે ધંધો કરવા માંડ્યો એટલે આ બોટલ ટેમ્પરેચર બોટલ એક તો આ લીધી છે. જયદીપ આ ઓફિસે લઈ જાજો ને જા ત્યારે, કેમ કે આમ આવતી હતી પછી લઈ લીધી, કેમ કે એને તો કંઈ બોટલની જરૂર નહોતી. અને એક તો આ કિચન લીધું છે, હવે ગાડી લઈને ભાઈ જાય છે તો કિચન કામ આવશે. પછી એક આ વોલેટ લીધું છે એની માટે, અને આ લીધું છે શું કહેવાય પાસપોર્ટ કવર જ કહેવાય ને, હા. અને એક ચશ્માનું કવર, હવે ભાઈ મોટો થઈ ગયો એટલે આ બધું એને કામ આવશે. અને એક આ પેન છે, તો આ બધામાં કસ્ટમાઇઝ નામ જ મેં લખાવડાવ્યા છે જયદીપ એવી રીતે. આ જયદીપ નાની પેન છે, એને ઓફિસે કામ આવશે. તો આવું બધું મેં જયદીપ માટે ને ધ્રુવિલ માટે ગિફ્ટ લીધું છે. તમને લોકોને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરજો. હું જો કે ખાસ કોઈ દિવસ લઈ ન દઉં, હા તો મેં કીધું મારા ભાઈઓને એકવાર લઈ દઉં. બર્થડેમાં હું કાંઈ આપું નહીં, એ લોકો મને આપતા હોય એટલે મારા ભાઈઓ માટે આ બધા ગિફ્ટ લીધા છે. અને આજે ધ્રુવિલ ભાઈ એમને પાર્સલ કરી દઈશ. તમે કીધું તમને જો બતાવી દઉં. સીધા બેહો, આટલો સીધો બેઠો હાથી કેવા સ્ટ્રેટ બેઠે. ઓહો બધા ફૂઈટા હો. ચંદક સોનક 65 દિવસની જયંતાને રાખડી બાંધે, ભાઈ સુખી રહે અને ધંધામાં આગળ વધતા રહે એવી બેનની શુભેચ્છા. અમે લોકો નીકળી ગયા છીએ મસ્ત. મારા નણંદને આવ્યા હતા તો રાખડી બાંધી લીધી મને ને જઈને. ચારેય બહેનોએ જઈને રાખડી બાંધી લીધી ને હવે હું જાઉં છું મારા ભાઈઓને રાખડી બાંધવા. ધ્રુવિલ તો જો કે વયો, એ તો રાજકોટ જ છે, એ બાંધી લેશે ને ધ્રુવી બાંધી દેશે ને હું જયદીપને કાલ બાંધીશ. અને રક્ષાબંધન સેલિબ્રેશન કરવા જાઉં છું તો હું એક જ જવાની હતી. આ માટી જો આવે જોડે, આ માટી એટલે મારા ઘરવાળો એટલે આવે છે જોડે ને. અમે લોકો જો હજુ જસ્ટ અમદાવાદથી નીકળ્યા છીએ ને એક્સપ્રેસ હાઈવે પકડી લીધો ડાયરેક્ટ, એટલે મસ્ત રીતે વહેલા પહોંચી જાય ને તો સારું. ચાલો આ હાઈવે પર જઈ શું નાટક કરે છે એ હું તમને લોકોને બતાવીશ. હું તો મસ્ત રીતે એને જગાડતી જઈશ ને. સફરમાં હવે ડીઝલ તારા પૈસાનું આવી જાય ને, જો કે મસ્ત એવરેજ દે, આપણે 18-19 એવરેજ દે, બહુ સારું કહેવાય. હા તું
ફાસ્ટેગ ક્યાં? બીજું તો ઠીક, પૈસા કોણ દેશે? એટલે ગોતી તો ફાસ્ટેગ વગર કામ હતું. 1 મિનિટ. તો ફાસ્ટેગનું કાર્ડ ગોતતી હતી. હવે નીકળી ગયા છે અમે લોકો અમારી સફર માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. એન્ડ કરવા આવ્યો. હવે તો બ્લોગ પૂરો થઈ ગયો. હવે તો આ બીજો બ્લોગ આવશે. આ બ્લોગ તો પૂરો થઈ ગયો વડીલ. હા ઈ બરાબર. આજનો મેં બ્લોગ ઉતાર્યો તો આખો દિવસ, અને મારા ભાઈઓને શું ગિફ્ટ આપ્યું ને પછી મારા રાખડી બાંધવા આવ્યા હતા એ બધું બ્લોગમાં આવશે. તો કન્ટિન્યુ પહેલેથી છેલ્લે સુધી જોજો. મસ્ત મજાની ડીઝલ થઈ રહેવા આવ્યું છે, અને એવરેજ આપણે 18.1 ની અત્યારે દઈએ. મસ્ત મજાની. જય, મને બીક લાગે ડીઝલ થઈ રહેશે તો શું કરશું આપણે? ધોરો દિયા વ્હાઈટ લાઈટ ના આવી જાય ને આપણે એટલે જન્નત થઈ જાય. મસ્ત મજાની ફોગ લાઈટ 30,000 35,000 ની લાઈટ આવે યાર. જો કે લેવી જ જો હે. એના વગર પીરી લાઈટો તો બહુ મજા નથી આવતી. હા ભાઈ, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. એનો તમારા ફોન. ડીઝલની ટાંકી ફૂલ કરાવીને મસ્ત સોંગ સાંભળતા હવે અમે લોકો નીકળી ગયા છીએ સુરત. સવારે ક્યારે આમાં તો લોકેશનમાં તો 5:30 વાગ્યાનો ટાઈમ બતાવે છે, તો ક્યારે પહોંચીએ? 6 વાગ્યાના આસપાસ પહોંચશું. તો સારું, ચાલો હવે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા બધા વ્લોગની શોર્ટ્સની નોટિફિકેશન તમને પહેલાં મળી જાય. તો સારું, ચાલો, બાય બાય.